स्टैंडर्ड 8 गुजराती वर्कबुक चैप्टर 2 त्यागवीर दधीची। त्यागवीर दधीची पहला है कि नीचेना हरेक प्रश्नना उत्तर माटे आपेला विकल्पोमांथी साचो विकल्प शोधीने तेनो क्रम अक्षर प्रश्ननी सामे आपेला बॉक्समां लखो। पहलू छे कि त्यागवीर दधीची पाठ केवी कथा छे, तो पौराणिक कथा छे, डी ऑप्शन सही हो जाएगा। दूसरा है कोना जन्मथी त्रणेय लोकमां हाहाकार मची गयो, तो वृत्रासुरना जन्मथी त्रणेय लोकोमां हाहाकार मची गयो। आगळ छे तीजो प्रश्न, वृत्रासुरना त्रासथी पकड़ायेला देवो कोनी पासे गया, तो विष्णु पासे गया, तो सी ऑप्शन सही हो जाएगा। दूसरा है क्रोस में आपेला शब्दोमांथी योग्य शब्द पसंद करीने खाली जग्या पूरो। त्या कोष्टक में आपेलू छे धधकता तांबाना रसमांथी कांति काढ्या होय एवा वृत्रासुरना माथाना अने मूछना वाळ हता, तांबा जेवा हता। धधकता तांबा। वृत्रनी ताड़ सांभळी त्यारे तो इंद्રના पण गात्र गળી गया। तीजू छे धरती पर एवा पण वीरला छे जे त्यागमां परम सुख ले छे। भयथी ત્રાસી ગયેલી પૃથ્વી પરના જીવોના દિલમાં કંઈક આશાની ટસરો ફૂટવા માંડી। પુત્રના પ્રચંડ તાપથી બળું થઈ રહેલી પૃથ્વીની હવામાં એક જગ્યાએ શીતળતા જણાતી હતી। આગળ છે ત્રીજો પ્રશ્ન કે નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે રાઈટ અને ખોટા વિધાનો સામે ક્રોસની નિશાની કરો। પહેલા है વૃત્રાસુરના જન્મથી પૃથ્વી ઉપર આનંદ છવાઈ ગયો, તો રોંગ છે। બીજું દેવરાજ ઇન્દ્રથી વૃત્રાસુર ડરી ગયો, તો એ બી ગલત છે। तीसरा दधी ऋषिના આશ્રમમાં ઇન્દ્રદેવ અકેલા એકલા જ ગયા, તો એ બી ગલત છે। વિષ્ણુએ કહ્યું કે સ્વર્ગમાં બધા ભોગના સગા છે, તો એ રાઈટ છે। સાબરમતી નદી એટલે સાબરમતી નદી, તો એ રાઈટ છે। આગળ આપેલું છે કે નીચેના વાક્ય કોણ બોલે છે તે લખો। અને વાક્ય છે કે હે દેવરો આપનામો કેમ આટલા બધા પડેલા છે, એને મું પડી ગયા છે, ઉદાસ છે, તો આ કોણ બોલે છે? વિષ્ણુ। ભગવાન એવો તો કયો હોઈ શકે રાજી ખુશીથી પોતાના અસ્થિ આપે, તો ઇન્દ્ર બોલે ઇન્દ્રદેવ ધરતી વાત જ ન્યારી છે, સ્વર્ગમાં બધા ભોગના સગા છે, તો વિષ્ણુ બોલે છે। ઓહો કેવું સદભાગ્ય, ભગવાન વિષ્ણુની કેવી મોટી કૃપા, તો દધીચી। ત્રણ લોકોમાં સો કોઈનું કલ્યાણ હો, શાંતિ શાંતિ શાંતિ, તો દધીચી બોલે છે આ વાક્ય। પાછું કે નીચેના પ્રશ્નોનો ઉત્તર એક એક વાક્યમાં લખો। પહેલું છે વૃત્રાસુરનો દેખાવ કેવો હતો, તો વૃત્રાસુર દવથી જેની કાયા બળી ગઈ હોય એવો કોઈ મહાન પર્વત જેવો દેખાતો હતો। વૃત્રાસુર શાના વડે મરી શકે એમ હતો, તો કોઈ મહાત્યાગી પુરુષે રાજી ખુશીથી આપેલા પોતાના અસ્થિઓમાંથી બનેલા શસ્ત્ર વડે વૃત્રાસુર મરી શકે એમ હતો। કેની અસ્થિઓથી? જે મહાત્યાગી પુરુષ। દધીચી કઈ નદીને કિનારે તપ કરી રહ્યા હતા, તો દધીચી સાબરમતી અને સાબરમતી નદીના કિનારે તપ કરી રહ્યા હતા। આગળ આપેલું છે ચોથો પ્રશ્ન કે દેવતાઓ દધીચી ઋષિના આશ્રમને કઈ રીતે ઓળખી શક્યા, તો આશ્રમની આસપાસના વાતાવરણમાં શાંતિ, તેજ, શીતળતા અને મીઠી ફોરમ પસરેલા જોઈ દેવતાઓ દધીચી ઋષિના આશ્રમને બહુ ઝડપથી ઓળખી શક્યા। દેવતાઓનું આશ્રમમાં આવવાનું કારણ જાણી દધીચી ઋષિ કેવો અનુભવ કરે છે,
તો દેવતાઓનું આશ્રમમાં આવવાનું કારણ જાણી દધીચી ઋષિ ધન્યતાનો અનુભવ કરે છે કે ધન્ય થઈ ગયો છે એવો અનુભવ કરે છે. આગળ આપેલું છે 6 નંબરનું કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. તો પહેલું છે કે દધીજી પોતાની જાતને સદભાગી શા માટે માને છે? તો ભગવાન વિષ્ણુએ કહેલી ત્યાગવીર દધીચીના અસ્થિઓમાંથી બનેલા શસ્ત્ર ઉત્તરાસુરના નાશનું કારણ બની શકે. તો એ વાત ઇન્દ્રદેવ દધીચીને કહી સંભળાવી. તેથી દધીચી પોતાની જાતને સદભાગી માને છે કે મને સૌભાગ્ય છે કે મારી અસ્થિઓ ઉત્તરાસુરને નાશ કરવા માટે કામ આવશે. ભગવાન વિષ્ણુએ ઉત્તરાસુરનો વધ કરવા માટે શા ઉપાય બતાવ્યો? તો ભગવાન વિષ્ણુએ ઉત્તરાસુરના વધ કરવા માટે એક જ ઉપાય બતાવ્યો કે કોઈ મહાત્યાગી પુરુષે રાજી ખુશીથી આપેલા પોતાના અસ્થિઓમાંથી બનાવેલું શસ્ત્ર ઉત્તરાસુરને મારી શકે એમ છે. ત્રીજો પ્રશ્ન છે સપ્તઋષિ પૈકી કોઈ પણ એક ઋષિ વિશે 2-3 વાક્યો લખો. તો સપ્તઋષિ આકાશમાં આપેલું 7 તારાઓનું ઝુમખું છે કે નક્ષત્ર છે જેને 7 ઋષિ માનવામાં આવે છે. ક્રતુ અને પુલહ પ્રથમ 2 ઋષિ તે ક્રતુ અને પુલહ વૈદિક મંત્રો અને લોક કલ્યાણમાં તેમનું વિશેષ યોગદાન રહ્યું છે. આગળ આપેલું છે 7મો પ્રશ્ન કે નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. કે મહાન તપસ્વી દધીચી વિશે ભગવાન વિષ્ણુએ શું કહ્યું? તો મહાન તપસ્વી દધીચી વિશે ભગવાન વિષ્ણુએ કહ્યું કે ઇન્દ્રદેવ ધરતી પર એવા પણ વિરલા છે જે ત્યાગમાં પરમ સુખ લે છે. કોઈનું સહેજ પણ ભલું થતું હોય તો પોતાનું કિંમતી પ્રાણ આપવા આવા વિરલાઓ અપૂર્વ આનંદ અનુભવે છે. એવા એક મહાન તપસ્વી દધીચી ઋષિ સાબરમતીને પવિત્ર નદી કિનારે નિર્મળ તપ કરી રહ્યા છે. તમે 2 ઋષિને પ્રાર્થના કરો અને તમને એ જરૂર ઉગારશે. આપણા બીજો પ્રશ્ન છે કે દધીચીને ત્યાગવીર કેમ કયા હશે? ત્યાગવીર એટલે ત્યાગ કરવામાં શૂરો માણસ. દધીચીએ લોકોને ઉત્તરાસુરના ત્રાસમાંથી છોડાવવા માટે પોતાના પ્રાણ છોડ્યા. ઉત્તરાસુરના હણવા માટેનું હથિયાર બનાવવા તેમણે પોતાના અસ્થિનું દાન આપ્યું. પરોપકાર માટે આવો મહાન ત્યાગ કરનાર દધીચીને એટલે જ તો ત્યાગવીર કહેવાય છે. ત્રીજો પ્રશ્ન છે દધીચી ઋષિ પોતાના મૃત્યુને મહાપર્વ કેમ ગણાવે છે? તો પૃથ્વીના અસંખ્ય જીવોને બચાવવામાં પોતાના અસ્થિ કામ લાગશે એ જાણીને દધીચી ઋષિ પોતાની જાતને સદભાગી સમજે છે. આ કાર્ય માટે ભગવાન વિષ્ણુએ તેમની પસંદગી કરી એ વાતને પોતાનું અહોભાગ્ય માને છે. આમ પોતાના પ્રાણ ત્યાગ બાદ એમના અસ્થિ વડે લોક કલ્યાણનું કાર્ય થવાનું હોવાથી પોતાના મૃત્યુને મહાપર્વ ગણાવે છે. તો મારું મૃત્યુ એ કામ આવશે. આગળ આપેલું છે 8મો પ્રશ્ન કે વાક્યમાં રહેલા ભાવને ઓળખી ક્રોસમાં આપેલા ભાવસૂચક શબ્દોને વાક્યના અંતે મૂકો. દિવ્યતા, ઉદાસી, આદર, ડર, ત્યાગ. પહેલું છે ભગવાન વિષ્ણુએ જોયું કે તેઓના મોં પડી ગયેલા હતા તો ઉદાસી. મોં પર ભગવાનને પ્રણામ કરી દેવોએ ધરતી તરફ પ્રયાણ કર્યું. અને આદર પૃથ્વીની હવામાં એક જગ્યાએ શીતળતા હતી અને ત્યાં શાંત સ્થિર તેજ જડ હળતું હતું. અને દિવ્યતા ઉત્તરાસુરની ભયાનક ત્રાડ સાંભળી સોના ગાત્ર ગળી ગયા. અને ડર મહર્ષિ દધીચીએ પોતાના બધા અસ્થિ આપી દીધા તો ત્યાગ. આ રીતે કરવાનું છે. આગળ આપેલું છે કે સંયુક્ત ક્રિયાપદોનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય બનાવી તેનો કાળ ઓળખાવો. ઉદાહરણ આપેલું છે પીવું પ્લસ લેવું. તો વાક્ય બનશે કે મેં થોડી વાર પહેલા દૂધ પી લીધું. ભૂતકાળ. કાળ બી લખવાનું છે.
વાંચવું પ્લસ જવું, તો વાક્ય કે હું હરરોજ પ્રાર્થના સભામાં સમાચાર વાંચી જાઉં છું. અને વર્તમાન કાળ. ફાળવું લેવું, વાક્ય વેપારીએ તાકામાંથી જરૂર જેટલું કાપડ ફાડી લીધું. ભૂતકાળ. કહેવું પ્લસ દેવું, વાક્ય તું ચોકલેટ ખાઈશ તો હું મમ્મીને કહી દઈશ, તો ભવિષ્યકાળ. આગળ આપેલું છે ખાવું લેવું, મીનાએ તેના ભાઈનું બિસ્કિટ ખાઈ લીધું, તો ભૂતકાળ. હસવું પ્લસ પડવું, તો વાક્ય પુત્રને કાળું કાળું બોલતા સાંભળીને તેના પિતા હસી પડ્યા, તો ભૂતકાળ. પકડવું ને રાખવું, વાછરડાએ બહુ કુદાકૂદ કરી પણ મદને તેથી રાશ મજબૂત રીતે પકડી રાખી. ભૂતકાળ. આપવું દેવું, તમે મને ઉછીના પૈસા આપશો તો હું કાલે સવારે તમને પાછા આપી દઈશ, તો ભવિષ્યકાળ. ભરવું જોવું, બજારમાંથી છૂટક આવેલું દૂધ હું ઘરે આવીને માપિયાથી ભરી જાઉં છું, વર્તમાન કાળ. આગળ છે 10. નીચે આપેલા ઉદાહરણ મુજબ શબ્દોનો અર્થ લખી વાક્યમાં પ્રયોગ કરો. ઉદાહરણ આપેલું છે મહાત્યાગી અને મહાન ત્યાગી. વાક્ય મહાન ત્યાગી દધીચીએ પોતાના હાડકાં લોક કલ્યાણ માટે આપી દીધા. મહારથી, તો રથમાં બેસીને અનેક યોદ્ધાઓ સામે લડનાર મહાન યોદ્ધા. વાક્ય અર્જુન મહાભારતના યુદ્ધમાં ભલભલાના યોદ્ધાઓને હરાવીને મહારથી કહેવાયો. મહાનાયક, પ્રશિષ્ટ સાહિત્ય કૃતિ અથવા તો ચલચિત્ર વ્યાપક રીતે છવાઈ. વાક્ય અમિતાભ બચ્ચન અનેક ફિલ્મોમાં શ્રેષ્ઠ અભિનય કરીને મહાનાયક બની ગયા. મહાકવિ અને કવિઓમાં શ્રેષ્ઠ અને ઊંચા ગજ કવિ. વાક્ય કાલિદાસ સમાજને ઘણી બધી શ્રેષ્ઠ કૃતિઓ આપીને મહાકવિનું બિરુદ પામ્યા છે. મહાકાય, કદાવર મોટા શરીરવાળું. વાક્ય ભીમનું શરીર જ એટલું બધું કહાવર હતું કે એને મહાકાય કહેવો જ પડે. મહાકાવ્ય અને મોટું અને લાંબુ કાવ્ય. વાક્ય રામાયણ બે હિન્દુ ધર્મનો મહાકાવ્ય છે. આગળ આપેલું છે નીચેના શબ્દોમાં પાણીને બદલે જળ અને જળને બદલે પાણી શબ્દ મૂકી શબ્દોનો ફરીથી લખો. પાણીને બદલે જળ લખવાનું હોય તો પાણી માર્ગ તો જલ માર્ગ, પાણી ચર તો જળ ચર, પાણી ચક્ર તો જલ ચક્ર, જલ દ્વાર તો પાણી દ્વાર, પાણી બબાકાર તો જળ બબાકાર, પાણી બિલાડી તો જલ બિલાડી. રૂઢિ પ્રયોગોના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. પહેલું, હાહાકાર મચી જવું અને સર્વત્ર શોક કે ત્રાસથી લાગણી ફેલાઈ જવી. વાક્ય રાક્ષસોના ત્રાસથી આખાએ પથકમાં હાહાકાર મચી ગયો હતો. ગાત્ર ગળી જવાની શક્તિ ચાલી જવી. વાક્ય રાક્ષસની અમાપ શક્તિ જોઈને ભલભલાના ગાત્ર ગળી જતા. ફળક પેસી જવી અને ડરી જવું અને બીક લાગવી. વાક્ય બહારવટીઓને ઠેર ઠેર પાડેલી ગાત્રથી લોકોમાં ફળક પેસી ગઈ હતી, ડર પેસી ગયું હતું. પાણી ઉતારવું અને અભિમાન ઉતારવું. અર્જુનને મત્સ્યવેધ કરીને મોટા મોટા રાજાઓને પાણી ઉતારી નાખ્યું. મોં પડી જવું અને નિરાશ થવું, ઉદાસ થવું. વાક્ય પ્રવાસ માટે ફી લાવવાની વાત સાંભળીને આનંદીનું મોં પડી ગયું. આગળ આપેલું છે શબ્દ સમૂહ માટે એક શબ્દ લખવાનો છે. જંગલમાં લાગતી આગ તો દાવાનળ, પૃથ્વીને ધારણ કરનાર મહાન નાગ અને શેષનાગ, પહેલા કદીના બનેલું અને અપૂર્ણ, સ્વર્ગનો નાયક ગાયક ગંધર્વ, નિષ્ફળ ન જવું તેવું અમૂર્ત. આગળ આપેલું છે
સુધારીને લખવાનું છે અને प्रतिदिन ध्यान में एनी मात्रा छोटी आवशे प्रतिदिन। दधीची दधीची में एनी मात्रा मोटी आवशे ची में छोटी आवशे। उत्तरासुर रुदन उछळता मूछ। विजेता गरुड़। जिंदगी निरूपाय। आ रीते सही करवानुं छे। आगळ आपेલું છે समानार्थी शब्द लखो। अंग अवयव भयभीत बी गयेलू। कारमो भयंकर। दव दावानળ। आभा तेज। योजन आरगाव। संग्राम यानी युद्ध। सूर यानी देव। असुर यानी राक्षस। अस्थि हाड़कू। फोरम यानी सुवास। निर्मळ यानी स्वच्छ। आ रीते समानार्थी शब्द करवानुं छे। आगळ आपेલું છે विरुद्धार्थी शब्द रुदन यानी हास्य। उषा संध्या। श्वास उच्छ्वास। विजेता पराजित। मुक्त यानी बंदी या बंदीवान। देव दानव। निर्मळ मलिन। शीतलता उष्णता। शांत अशांत। स्थित अस्थित। सुगंध दुर्गंध। मधुर कटु। सद्भागी दुर्भागी। भोग त्याग। આગળ આપેલું છે જાતિવાચક સંજ્ઞા ઓળખવાની છે। માણસ સામાજિક પ્રાણી છે તો માણસ। વાઘ હિંસક પ્રાણી છે તો વાઘ। બકરીનું દૂધ ગુણકારી હોય છે તો બકરી। ગાય આપણી માતા છે તો ગાય। આ છોકરો હોશિયાર છે તો છોકરો। આગળ આપેલું છે નીચેના સંયુક્તાક્ષરની બનતા શબ્દ ઉદાહરણ પ્રમાણે લખો। ઉદાહરણ આપેલું છે फ प्लस री અને क्र અને कृष्ण। ह प्लस न हन मध्याह्न। ह प्लस म हम ब्राह्मण। ह है राय। ध्व ध्व शुद्ध ध्य विद्या ध्वर शूद्र। तर पत्र। पर प्रकाश। मर ताम्र। शर श्रम। आ रीते करवानुं छे। आगळ आपेલું છે કોષ્ટકમાં કેટલાક ઋષિઓના નામ છૂપેલા છે। આ શબ્દ ચોકમાં આમ શોધીને તેને ફરીથી લખવાનું છે। આ આપેલું છે અગસ્ત્ય અંગીરા વશિષ્ઠ દધીચી વેદવ્યાસ અષ્ટાવક્ર પતુ याज्ञवल्क्य भारद्वाज कृपाचार्य द्रोणाचार्य और अत्रि। आपेला फकरानी तमारी प्रथम भाषामां करवानुं छे भाषांतर। वेत्रवती नदीने कांठे विदिशा नामे नगरी हती। त्यां शूद्रक नामे राजा राज करता हता। ते रूपवान अने गुणवान हतो। क्रोधमां ते यम जेवो। कृपामां कुबेर जेवो अने शौर्यमां अग्नि जेवो अने बुद्धिमां बृहस्पति जेवो अनेक रूपमां चंद्र जेवो हतो। तेणे पृथ्वी परना बधा राजाओ पर पोतानी आण वर्तावी हती। तो आने अपनी भाषामां लखवानुं छे। On the banks of the river Vetravati there was a small town। एक छोटा टाउन है called उसे क्या कहते हैं called विदिशा। किंग राजा कौन था शूद्रक ruled over it। he was handsome था वो and virtuous यानी धार्मिक था। when angry कि जब वो क्रोध में होता है तब कैसा होता है when angry he was like यम जैसा हो जाता है। और he was compassionate यानी करुणामय। कृपा करे तब like कुबेर जैसा हो जाता है। उसके बाद valiant यानी बहादुर like अग्नि जैसा हो जाता है। शौर्य में अग्नि जैसा बहादुर। इंटेलिजेंट like बृहस्पति बुद्धि में बृहस्पति। एंड हैंडसम like द मून
और दिखाव रूप में मून जैसा हो जाता है। He had established his supremacy over all the kings on the earth। इस तरह से करना है।